નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના ખાન। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના છે। રાજ્યના 9 જિલ્લામાં પૂરના એંધાણ। વડોદરા પર ફરી તોડાઈ રહ્યો છે પૂરનો ખતરો। તો ભરૂચ, દાહોદ, નર્મદામાં પૂરનું જોખમ। નવસારી, પંચમહાલ, સુરતમાં પૂરનું જોખમ। તાપી, વડોદરા અને વલસાડમાં પણ આવી શકે છે પૂર। હવામાન વિભાગ દ્વારા અપાયું છે પૂરનું એલર્ટ। સહયોગી લકી જોડાયા છે ફોન લાઈન પર, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। લકી, જે પ્રકારની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અમુક જિલ્લા માટે, શું અપડેટ્સ છે આપની પાસે? લુબના બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ અત્યારે ધીમે ધીમે છે અને હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આવતીકાલ બપોરથી સાંજ સુધીમાં તે ગુજરાત પર પહોંચી જશે અને ગુજરાત પર ભારેથી અતિભારે વરસાદ થાય એવી સંભાવના જોવામાં આવી રહી છે। એના પગલે જ હવામાન વિભાગ તરફથી 9 જિલ્લામાં છે એ હળવા પૂરનું જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ 9 જિલ્લામાં હળવું પૂર આવી શકે છે, જેમાં વડોદરાનો પણ સમાવેશ થાય છે। આપણે થોડા સમય પહેલા જોયું હતું કે વરસાદના ગયા રાઉન્ડમાં ધોધમાર વરસાદના કારણે વડોદરામાં પૂરના કારણે એક વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી। વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા હતા। તો ફરી એક વખત હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે કે વડોદરા સહિત 9 જિલ્લાઓ એવા છે કે જ્યાં હળવું પૂર આવી શકે છે। હવામાન વિભાગ તરફથી આવતીકાલે રાજ્યના લગભગ 10 થી 11 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેનો મતલબ એવો છે કે એક જ દિવસમાં 8 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત નવસારી અને ડાંગમાં 4 થી લઈને 8 ઇંચ સુધી વરસાદ પડે એવી સંભાવના જોવામાં આવી રહી છે, કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત છે અને હવે ધીમે ધીમે તે ગુજરાત તરફ આવનારા 24 કલાકમાં પહોંચી જશે, જેના કારણે થઈને એક હળવા પૂરનું જોખમ તોડાઈ રહ્યું છે। લુબના જી બિલકુલ લકી, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે, પૂરની સંભાવના છે અમુક જિલ્લા માટે, ખાસ એલર્ટ પણ આપવામાં આવ્યું। તો અમદાવાદના વાતાવરણમાં પલટો, ભારે બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। વલસાડ, દમણ, ડાંગ, સુરત અને નવસારી માટે પણ આગાહી। તાપી, ગીર સોમનાથમાં પણ વરસાદ ખાબકશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। अगले 5 दिन तक भारी से अति भारी बरसात का संभावना है। इसमें आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड बारिश है अगले 5 दिन तक, और उसके अगले 2 दिन फेयरली वाइड स्प्रेड है। और सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन स्कैटर्ड रहेगा और उसके अगले 3 दिन फेयरली वाइड स्प्रेड रहेगा, और उसका लास्ट जो 2 दिन रहेगा हेवी रेनफॉल वार्निंग जो दिया गया है। इसमें गुजरात रीजन में डे 1 में हेवी टू वेरी हेवी, डे 2 में भी हेवी टू वेरी हेवी। इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है। તો પહેલીવાર સોનું 75,000 ને પાર પહોંચ્યું છે। દિવાળી પુષ્ય નક્ષત્ર પહેલા જ ભાવમાં વધારો। ચાંદી પણ 90,000 ને પાર। તો અમદાવાદમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 70,600 રૂપિયા છે। 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,020 રૂપિયા। આ વર્ષે અત્યાર સુધી સોનાના ભાવમાં 11,900 નો વધારો નોંધાયો છે। સોનાના ભાવમાં હજુ વધારો થવાની શક્યતા છે। બજેટ આવ્યાના 2 મહિનામાં સતત કેટલાક વૈશ્વિક પરિબળોને કારણે તથા ફેડરલ બેંકના જે બેઝિસ પોઈન્ટમાં ઘટાડાને કારણે અત્યારે ધીરે ધીરે કરીને 2 મહિનામાં ભાવ હતો તેનાથી પણ વધારે, બજેટ પહેલાં હતો એનાથી પણ વધારે પહોંચી ગયો છે। અત્યારે ભાવ 77,700 ઓલ ટાઈમ હાઈ છે ઇન્ડિયામાં આપણે। એટલે આ જોતા અને પ્લસ આપણે નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો પણ આવી રહ્યા છે, એ જોતા હજી પણ એવી ગણતરી છે કે ભાવમાં વધારો આવી શકે છે। માટે સાર્થક નીવડી રહી છે। આજે સોનાનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે। 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 77,700 થયો છે। છેલ્લા 1 મહિનામાં 10 ગ્રામ સોનામાં 3,100 રૂપિયા જેટલો ઉછાળો આવ્યો છે। છેલ્લા 2 મહિનામાં 7,000 રૂપિયા કરતાં પણ વધુનો ઉછાળો સોનાના ભાવમાં આવ્યો। કેન્દ્રીય બજેટમાં સોનાની ડ્યુટી ઉપર ઘટાડો કરવામાં આવ્યો હતો, જેથી કરીને આ સમયે સોનાનો ભાવ 70,500 થી 71,000 પહોંચ્યો હતો। જો કે ત્યારબાદ છેલ્લા 2 મહિનાથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે।
આ ભાવ વધારા પાછળના કારણોમાં વિશ્વના કેટલાક દેશોમાં યુદ્ધનો માહોલ છે તેમજ વૈશ્વિક બજારમાં પણ થઈ રહેલ ફેરફારના કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. સોનાના વેપારીઓનું માનવું છે કે હજુ પણ સોનાના ભાવ આગામી દિવસોમાં વધી શકે છે. બીજી તરફ લગ્નગાળાની સિઝન પણ આવી રહી છે ત્યારે વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ભાવ વધે તે પહેલા લોકો અત્યારથી ઇન્ક્વાયરી કરી રહ્યા છે. સતત થઈ રહેલા ભાવ વધારા વચ્ચે નવરાત્રી અને દિવાળી સમયે તેજી જોવા મળશે તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી છે. આવનારા દિવસોમાં ડિસેમ્બર સુધીમાં પણ ફરીથી ફેડ છે એ કદાચ રેટ કટ કરી શકે એવી આશા સાથે સોનાએ ફરીથી ઉછાળો દર્શાવ્યો છે. તેમજ આપણે કહીએ કે વૈશ્વિક સ્તરે જે અત્યારે લેબનોન, ઇઝરાયલ તેમજ વૈશ્વિક જે યુદ્ધના જે મંડાણ છે એ પરિસ્થિતિને જોતા ગ્લોબલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સોનાની ડોલરે સર્વોચ્ચ સપાટીએ પાર કરી ચૂકી છે. ખાસ કરીને આપણે કહીએ કે સોનું છે એ અત્યારે 77,724 કેરેટ એટલે 78,000ની નજીક પહોંચી ગયું છે. સમાચારમાં આગળ વાત રાજકોટની સૌરાષ્ટ્રમાં નકલી બિયારણનો પર્દાફાશ થયો છે. મંજૂરી વગર 4G અને 5G બિયારણનું ખુલ્લેઆમ વેચાણ. જામજોધપુરના ખેડૂતોએ 5થી વધુ કંપનીઓ સામે કર્યા છે આક્ષેપ. તો મેટોડાની ડોક્ટર ઢોલરિયાની તેજાસ ઉપર, અમદાવાદની વંદન કંપનીની વાગડ સહિતની કંપનીઓના નોટ ફોર સેલ લખેલા બિયારણનું પણ વેચાણ થાય છે. તેજાસ ઉપર બલરામ 15, પુષ્પા 5G, પિંક બોર્ડ, પ્રમુખ દિગ્ગજ સહિતની બ્રાન્ડના નામ વેચાય છે. ખેતીવાડી વિભાગના અધિકારીઓ બધું જાણતા હોવા છતાં આંખ આડા કાન કરતા હોવાનો આરોપ છે. બજારમાં 1,000થી 1,500 રૂપિયા સુધીના ભાવ વેચાય છે. નકલી બિયારણ સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો અને ગામડાઓમાં એગ્રો સંચાલકો કરે છે વેચાણ. ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં માત્ર 2G બીટી કપાસને જ મંજૂરી છે ને તેમ છતાં કઈ રીતે જે કપાસ છે તે નોટ ફોર સેલના નામે જે 4G ટેકનોલોજી વાળું 5G વાળું વેચાય છે ને તેના કારણે ખેડૂતો છે તેમને મસમોટી નુકસાની વહોરવાનો વારો આવે છે. ત્યારે આપણી સાથે જામનગર જિલ્લાના ખેડૂતો છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો કાકા, જ્યારે આ બિયારણ તમે વાવ્યું કઈ ટેકનોલોજીનું છે ને જ્યારે વાવ્યું ત્યારે ખબર હતી કે ટેકનોલોજી છે એવું કહીને અમને નવી ટેકનોલોજી આવી છે તો આ બિયારણ તમારે વાવવું જેવા પેકેટ અમને દુકાનમાં બતાવવામાં આવતા હોય છે એટલે અમે એને જોઈ અને એની નવું બિયારણ છે તો એને અખતરા માટે અમે વાવતા હોઈએ છીએ કે વધુ ઉત્પાદન મળે કે ગુલાબ બિયારણ ના લે એવું કહીને અમને બિયારણ અમે એની પાસેથી ખરીદતા હોઈએ છીએ એગ્રોની દુકાનોમાંથી. હવે કયા પ્રકારની પરિસ્થિતિ જ્યારે વાવ્યા પછી હવે શું પરિસ્થિતિ સામે આવી છે? વાવ્યા પછી તો ઘણી વખત કપાસ સારોય થતો હોય છે, ઘણી વખત કપાસ નબળોય થતો હોય છે. આ વખતે વાવ્યું છે તો આ વખતે મારે 3 વીઘાનો કપાસ પાડી નાખવાની ફરજ પડી હતી. અંદાજિત કેટલું નુકસાન થયું છે? નુકસાનીનો આંકડો તો હજુ આપણે શું છે ઉત્પાદન મળ્યું જ નથી તો નુકસાનીનો આંક મેળવવો અઘરો હોય છે, પણ અમને જે વાર્ષિક જે ઉત્પાદન મળતા હોય છે એ અમારું નુકસાન થયું છે એ પાકી વાત છે. તો અમે અલગ અલગ અધિકારીઓને અલગ અલગ મહિને 6ઠા મહિનાથી છેટ અત્યાર સુધી અહીંયા તમારા સુધી પહોંચ્યા ત્યાં સુધી આ રજૂઆત કરીએ છીએ કે સરકાર આવા બિન અધિકૃત બિયારણો વેચાવા શા માટે દે છે. તો એના મને તો એવું લાગે છે કે સરકારની ઉપર પણ આલા અધિકારીઓ હોય એવું દેખાઈ રહ્યું છે. ચોક્કસ. તો કઈ રીતે ખેતીવાડી વિભાગના અધિકારીઓની મિલીભગત અને સાથોસાથ જે બિયારણ બનાવતી કંપનીઓની મિલીભગત છે, હું આપને એક બાબત આમાં સ્પષ્ટપણે જણાવી દઉં કે આમાં આ કઈ જગ્યાનું મેન્યુફેક્ચરિંગ થયું છે તે કોઈ પણ વિગત દર્શાવવામાં નથી આવી. ખાસ કરીને માત્ર ને માત્ર જે તમામ જે છટકબારી છે તે આના માટે છે કે ફોર એગ્રીકલ્ચર યુઝ ઓનલી, ફોર એક્સપેરિમેન્ટલ પર્પઝ ઓનલી, નોટ ફોર સેલ કરીને આ બિયારણ છે તે વેચવામાં આવે છે. કોઈને 1250 ની અંદર આ થેલી પડે છે તો કોકની પાસેથી 1450 વસૂલાય છે. ખેડૂત છે તે ચોક્કસ આ 4G 5G ની અંદર નથી પડતો, તેની માત્ર એક જ આશા હોય છે કે તેને મબલક પાક મળે, પરંતુ બીજી તરફ નોટ ફોર સેલના બહાના હેઠળ આ પ્રકારનું બિયારણ છે તે વેચાય છે અને આના જ કારણે ખેડૂતોને હાલ અત્યારે નુકસાની વહોરવાનો વારો પણ આવ્યો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો ભરૂચમાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં મુશળધાર વરસાદની ખેડૂતોના પાકનો સોથ વળી ગયો, જેમાં કપાસ અને તુવેર જેવા પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું. ભરૂચ જિલ્લાના 509 ગામમાં ખેતી પાકને નુકસાન થવાનું ધ્યાને આવ્યું હતું, જેને લઈને સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું, જેમાં અત્યાર સુધી ગ્રામસેવક તથા ગુજરાત પોર્ટલ પર અરજી લેવાનું ચાલુ કર્યું છે, જેમાં કુલ 37,000 હેક્ટર જમીનમાં નુકસાન થયું છે. હજુ 31 સપ્ટેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી સ્વીકારવામાં આવશે, જે બાદ ખેડૂતોને રાહત ફંડ ચૂકવવામાં આવશે. ખેડૂતોએ વરસાદ બંધ થતાં ફરી વાવેતરની કામગીરી શરૂ કરી છે.
બીજી વાર જે ઓગસ્ટમાં નુકસાન થયું છે ને એ નુકસાન માટે 29,773 ખેડૂતોને વધારાનું નુકસાન થયું છે ફરીથી, અને એનો વિસ્તાર જે છે એ 38,018 હેક્ટરનો થાય છે. તો એનો પણ સર્વે પૂર્ણ થઈ ગયો છે અને એનો રિપોર્ટ અમે અમારી વડી કચેરીને મોકલેલો છે. તો એનું મેમોરેન્ડમ ભારત સરકારને મોકલી અને ફરીથી ગુજરાત સરકાર પેકેજ ડિક્લેર કરશે. તો રાજકોટની અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ આરએમસી એક્શનમાં આવી છે. બુટલેગરના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવશે. મનપાની ટીમ 10 જેટલા ગેરકાયદેસર દબાણ હટાવવા પહોંચી ત્યારે સ્થાનિકોએ વાંધો ઉઠાવ્યો. સ્થાનિક આગેવાનોએ મધ્યસ્થી કરતા બાંધકામ તોડી પાડવાની કામગીરી અટકાવાઈ હતી. તો બિલ્ડર ભૂમાફિયાઓ અને મનપાના અધિકારીઓની મિલીભગતથી બાંધકામ તોડાઈ રહ્યા હોવાનો સ્થાનિક આગેવાનોએ આરોપ લગાવ્યો છે. દસ્તાવેજ હોવા છતાં ડિમોલિશન કરાઈ રહ્યું હોવાનો આરોપ લગાવ્યો. તો પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારે ગરીબોને મનપા વૈકલ્પિક જગ્યા આપે તેવી માંગ કરી. રાજકોટના બિલ્ડરો પ્લસ ભૂમાફિયા કોર્પોરેશનના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી એ જગ્યા કોઈ પ્રકાર લઈ લીધી છે. આ જ અધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓને બેફામ પૈસા આપ્યા છે કે આ 10-12 મકાનો જે છે કાચા મકાનો છે એની જમીનની કિંમત વધારવા માટે આ લોકો કોર્પોરેશનમાં પૈસા આપી અને એનું ડિમોલેશન કરવા માટે કોર્પોરેશનને મજબૂર કર્યું છે. એટલે આવનારા દિવસોમાં અમે કહેવા માંગીએ છીએ. અને જમીન ઠાકર જે ન્યુસન્સની વાત કરે છે, દલિતો ન્યુસન્સ છે, તો હું કહેવા માંગુ છું કે સાધુ વાસવાણી રોડ ઉપર કમલેશભાઈ મીરાણીનું જે ગેરકાયદે બાંધકામ કરેલું છે તો અહીંયા તમે કેમ ચૂપ છો? આ જમીન એ લોકોએ વેચાતી લીધી છે, ઘૂસી નથી ગયા. જો વેચાતી લીધી હોય અને તમે રોડ બનાવવા માંગતા હો તો અમે કોર્પોરેશનની કાર્યવાહીમાં ડિસ્ટર્બ કરવા માંગતા નથી. રાજકોટનો વિકાસ થતો હોય તો એમાં એમને વાંધો નથી, પણ ગરીબોના ભોગે વિકાસ નહીં. તમે એ લોકોને અહીંથી ડિમોલેશન કરીને હટાવવા માંગતા હો તો એને ક્યાંક જગ્યા આપો. તો અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે આવી છે. ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે. ખનીજ ચોરીને અંકુશમાં લાવવા માટે અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા છે. ગોખરવાડા ચાંપાથડમાં શેત્રુંજી નદીમાંથી 3 ટ્રેક્ટરને પકડ્યા, જ્યારે ધાતરવડી નદીમાંથી 4 ટ્રેક્ટર જપ્ત કર્યા છે. ખાણ ખનીજ વિભાગે 7 ટ્રેક્ટર સાથે 28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદના નવા વાડજમાં જાહેરમાં તલવાર વડે જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ. વાડજ પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. આરોપી હિતેશ ઉર્ફે ગાંધી ઠાકોર, કૃણાલ પરમાર, શૈલેષ પરમાર, પ્રકાશ ઠાકોર અને મહેશ ઠાકોરની ધરપકડ કરી છે. જન્મદિવસ આરોપી કૃણાલનો હતો ત્યારે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પ્રકારથી જે દ્રશ્યો સામે આવ્યા હતા, જે વિડીયોમાં તલવારથી કેક કાપતો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો હતો. તો જન્મદિવસની ઉજવણીનો આ વિડીયો હતો, જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દાહોદમાં હેવાના આચાર્યને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું. સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પોલીસે ગોવિંદ નટની કાર સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીએ બાળકીને ક્યાંથી બેસાડી, સ્કૂલ જતા પહેલા ગાડી ક્યાં ઊભી રાખી, સ્કૂલમાં ગયા પછી બાળકીને કેવી રીતે કમ્પાઉન્ડની પાછળ મૂકી તે બાબતે રિકન્સ્ટ્રક્શન કરાયું. દાહોદમાં બાળકીના હત્યારા આચાર્યને ફાંસીની માંગ સાથે મોટી સંખ્યામાં ભીલ સમાજના લોકોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે. સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટે 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયાસો સાથે હત્યા કરી હતી, જેને લઈને આદિવાસી સમાજમાં રોષ છે. ઝાલોદ અને બરવાડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આ ન્યાય અમને જલ્દીથી મળી શકે અને જલ્દીથી આ બળાત્કારીને સજા થવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ. જે નરાધમે બળાત્કાર કરીને એની હત્યા કરી છે એના માટે અમારી એક જ માંગણી છે કે એમને ફાંસીની સજા ટૂંક સમયમાં થવી જ જોઈએ. એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે, નહીંતર અમારો સમાજ તમામ સમાજને સાથે લઈને આ દીકરીની ન્યાયમાં અમે આંદોલન પણ કરવાની ચીમકી આપે છે. આ છોકરીને દબાવીને મારી નાખવામાં આવી છે એ ઘટના આખા પૂરા દરેક સમાજને એક આઘાતજનક અને નિંદનીય છે. એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય.
એની સજાને કોઈ માફ કરવાનો પણ પ્રયત્ન કરશે અથવા તો એની સાથ સહકાર પણ આપશે, જો એ વ્યક્તિ પણ અમારા ધ્યાનમાં આવશે તો અમે એને પણ છોડીશું નહીં. તો દાહોદમાં દુષ્કર્મ બાદ બાળકીની હત્યાની ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ જેની ઠુમ્મર મૃતક બાળકીના ઘરે પહોંચ્યા. જેની ઠુમ્મર સિંગવડના પીપળિયા ગામે બાળકીના પરિવારજનોને મળ્યા હતા. બાળકીની માતા અને તેના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી. જેની ઠુમ્મરે નરાધમ આચાર્યને ફાંસી આપવાની માંગ કરી. કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર આજે બપોર બાદ દાહોદ કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરશે. આચાર્યને ફાંસી જ થવી જોઈએ. આચાર્ય હોય કે ગમે એ હોય, કોઈ પણ હોદ્દેદાર હોય, જ્યારે આવી ઘટના થાય છે ત્યારે એના આગળના બધા હોદ્દાઓ નીકળી જાય છે. ફક્ત એ નરાધમ, આના માટેનો શબ્દ તમે આચાર્ય શબ્દ જ કાઢી નાખો. શેના આચાર્ય હતો? નરાધમ હતો. જો આ દીકરીની સુરક્ષા ન પૂરી પાડી શકતો હોય, આની સાથે આવા અત્યાચાર કરતો હોય તો આને નરાધમ કહેવાય, કોઈ આચાર્ય ન કહેવાય ને. એની આગળ આ ગોવિંદ, નટ ને આ બધું કાઢી નાખો. સુરતની કંપનીની બલ્લે બલ્લે ઇઝરાયેલે આપ્યો છે 10,000 ડ્રોનનો ઓર્ડર. 250 કિલોમીટરની ઝડપે ઉડે છે ઘાતક કામાકાઝી ડ્રોન. સુરતની કંપનીને ઇઝરાયેલની સુરક્ષામાં વધારો કરવા અને દુશ્મનો પર દેખરેખ રાખવા માટે 10,000 ડ્રોનનો ઓર્ડર મળ્યો છે. પોતાની સુરક્ષા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને દેશની આર્મીને દુશ્મનોની વિગત મળે તે પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. ત્યારે ગુજરાતના સુરતના એક યુવકે એક એવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે અને તેને સીધો ઓર્ડર મળ્યો છે ઇઝરાયલથી. આપણી સાથે કંપનીના માલિક છે, સીધા વાત કરીએ. આપનું નામ અને આપની કંપનીનું નામ. तो मेरा नाम है अर्ज चौधरी और मैं इनसाइड एफपी कंपनी का को फाउंडर हूँ. हम डीप टेक ड्रोन कंपनी है और हम कंज्यूमर एग्रीकल्चर और डिफेंस में काम करते हैं. हर्ष भाई, आपको एक ऑर्डर मिला है इजराइल से, क्या है ड्रोन की क्या विशेषता है और क्यों आपको ये ऑर्डर मिला? सो हम लोग ये जो टेक्नोलॉजी है लास्ट 4 साल से इस पे काम कर रहे थे. ये फ्लाई फायर टेक्नोलॉजी है और अभी आप जो देख रहे हो, आपने अद्विक हमारा जो है एफपीवी कैटेगरी ड्रोन वो देखा है. तो ये ड्रोन है, आप इधर बैठ के हाथ में कंट्रोलर लेके हेडसेट पहन के 10 किलोमीटर तक ड्रोन उड़ा सकते हो. अब ये जो हेडसेट है वीआर हेडसेट नहीं है, रियल टाइम हेडसेट है जो आपको फीड देता है. अब ये जो ड्रोन है वो 250 किलोमीटर की स्पीड से उड़ता है. तो ये स्पीड से फ्लाई करने के साथ साथ वो एक छोटे गैप्स में से भी निकल सकता है. ये 360 डिग्री फ्लिप भी कर सकता है. इसमें बहुत ज्यादा मैन्यूवरेबिलिटी है. अब ये ड्रोन अगर समझ लो जाते आते अगर गिर जाता है या क्रैश होता है तो ये वापस से सीधा हो सकता है. तो इसमें सीधा होने के बाद ये वापस से डिप्लॉय हो सकता है. अब आप सोच रहे होंगे क्या आज आर्मी में जो है इतने बड़े बड़े ड्रोन यूज किए जाते हैं, तो ये जो ड्रोन है ये 1 मिनट के अंदर डिप्लॉय हो सकते हैं. तो आज मेरे को सिर्फ बैग में से सामान निकालना है, ड्रोन का कंट्रोलर हो गया, हेडसेट हो गया, और इसको मैं डिप्लॉय कर सकता हूँ. आज हमने ये जो टेक्नोलॉजी बनाई है इसको बनाने में 4 साल लगे. तो इसमें ये हो सकता था कि हम कुछ नहीं कर पाए या हो सकता था बहुत कुछ कर पाए. और आज जो देख रहे हो वो ये सब रिजल्ट है इसके. ब्रेक माटे आप जोता रहो न्यूज़ 18 गुजराती.